મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકો માટે માથાના દુખાવો સાબિત થઈ રહેલી ટ્રાફિક જામની સમસ્યાથી હવે છુટકારો મળશે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે। શહેર પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી. પટેલ અને તેમની સાથે ડી સ્ટાફ દ્વારા આજે સવારે શહેરના ગૌરવપથ રોડ ઉપર આડેધડ રીતે પાર્ક કરેલ વાહનો અને વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલ સાઇનબોર્ડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે શહેરના એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનો અને રિક્ષા ચાલકો પણ ઘણા સમયથી આડેધડ રીતે ઊભા રહેતા હતા અને ટ્રાફિક જામ થઈ જતો હતો, તેની પણ ફરિયાદ ઉઠી હતી। ત્યારે આજે પીઆઈ શ્રી કે.બી. પટેલ અને તેમના સ્ટાફ દ્વારા જરૂરી સૂચન આપીને ટ્રાફિકને અડચણરૂપ ના બને તે રીતે રિક્ષા અને ખાનગી વાહનો પાર્ક કરવા માટેની પણ સૂચના આપી હતી। જ્યારે શહેરમાં ફરતા ખાનગી વાહનો ઉપરના કાળા કાચની ફિલ્મ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને કેટલાક લોકોને દંડ ફટકાર્યો હતો, જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। જોકે શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પટેલની આ સુંદર કામગીરી કેટલા દિવસ સુધી ચાલશે તેની ચર્ચા વેપારીઓ કરી રહ્યા હતા। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।